હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું બાફલા દાળ બાટી। એના માટે પહેલાં આપણે દાળ બનાવીશું। દાળ લઈશું અડદની 1 વાટકી જેટલી, અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ લઈશું, અડધી વાટકી તુવેરની દાળ લઈશું અને અડધી વાટકી મગની ફોતરા વગરની દાળ લઈશું। એના પછી લઈશું અડધી વાટકી ચણાની દાળ। આ બધી દાળ મિક્સ કરી અને સરસ રીતે વોશ કરી લઈશું। પાછું પાણી લઈશું, એમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર, 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। કુકરને બંધ કરીને આપણે ગેસ ઉપર મૂકીશું। 3 સીટી વાગે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। દાળ ચડે ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધીને તૈયાર કરીશું। એના માટે આપણે લઈશું ઘઉંનું કકરું ભેડકું, જે મેં 3 કપ જેટલું લીધું છે। બધું માપસર લઈશું એટલે આપણો લોટ બી સરસ રીતે બંધાશે। એમાં નાખીશું આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ। જો તમારે ચણાનો લોટ ના નાખવો હોય તો તમે મકાઈનો લોટ બી નાખી શકો છો। એમાં એડ કરીશું થોડી ચીલી ફ્લેક્સ, જેથી કરીને ટેસ્ટ સારો આવે। એમાં એડ કરીશું જીરું, અજમો નાખીશું, 1 ચમચી હળદર નાખીશું આપણે એમાં, 1-1.5 ચમચી જેટલું મીઠું નાખીશું સ્વાદ અનુસાર। એમાં નાખીશું થોડું તેલ, સરસ રીતે મોવણ નાખીશું તો આપણી બાટી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે અને આમ બી ખાવાની મજા આવશે એકલી બી। એટલે મોવણ આપણે સરસ રીતે નાખીશું। બધું પછી મિક્સ કરી લઈશું આપણે। બધા મસાલા સાથે લોટને મિક્સ કરી લઈશું સરસ રીતે। એકચ્યુઅલી હું આ ઇડલીના કુકરમાં જ મૂકીને કટ કરીને જ બનાવવાની છું। તમારે એવી રીતે ના બનાવીએ તો તમે તપેલામાં પાણી મૂકી થોડું તેલ નાખી પાણી ઉકળે પછી તમે પીસીસ કરો કે પછી બોલ કરીને નાના નાના બી નાખી શકો છો। સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે જરૂર પ્રમાણે જ પાણી આપણે એડ કરીશું એમાં, કારણ કે થોડો હાર્ડ ડો જોઈશે એટલે। બધું ધીમે ધીમે મિક્સ કરીને આવી રીતના લોટ તૈયાર કરી લઈશું। લોટ તૈયાર થઈ ગયો છે એટલે મેં ઇડલીનું કુકર લીધું છે, એમાં થોડું પાણી નાખ્યું છે અને આપણે આ જે ઢોકળાની પ્લેટ હોય એમાં થોડું તેલ લગાવીને મૂકીશું। પછી આવા બોલ બનાવીશું, એના 4 ભાગ કરી લઈશું એટલે આપણે તળવામાં બી ઇઝી રહે। બોલ આખા મૂકીશું પછી કટ કરીએ એના કરતાં અત્યારે જ કટ કરીને મૂકી દઈશું તો આપણને ઇઝી પડશે। આવી રીતના બધા કટ કરીને પીસ મૂકી દઈશું અને પછી ધીમા ગેસે આપણે ચડવા દઈશું। ધીમા ગેસે ચડાવીએ તો હાફ એન અવર શાંતિથી ચડે। એના દાણા જોઈ શકો છો, મેં ખોલ્યું હતું કુકર તો છૂટા થઈ ગયા છે એટલે થોડી બફાઈ ગઈ છે। બાટી બફાય ત્યાં સુધી આપણે દાળનો મસાલો બનાવી દઈશું। લીલી ડુંગળી, લીલું લસણ, આદું, મરચાં અને કાંદો લઈશું, 1 ટામેટું લઈશું, તેલ નાખીશું 1 તપેલામાં। એના પછી કઢી પત્તા, લીલું લસણ, લાલ મરચાં, લવિંગ અને મરી એડ કરીશું। તડકા માટે આપણે લઈશું પહેલાં રાઈ નાખીશું થોડી, પછી જીરું એડ કરીશું, થોડી હિંગ નાખીશું એમાં। એના પછી આપણે નાખીશું કઢી પત્તા અને લીલું લસણ થોડું લીધું હતું, લાલ મરચાં, લવિંગને એ શેકાય ત્યાં સુધી આપણે થોડું શેકાવા દઈશું। એના પછી જે આપણો મસાલો આપણે જે તૈયાર કર્યો હતો, આદું, મરચાં, લસણ ને ટામેટાનો, એમાં એડ કરી દઈશું તેલમાં। એને પાછું મિક્સ કરી લઈશું। સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલો શેકાવા દઈશું। એના પછી આપણા જે ઘરના મસાલા છે આપણે નાખીશું એમાં। 1 ચમચી જેટલી હળદર એડ કરીશું, મીઠું નાખીશું સ્વાદ અનુસાર,
તેલ એકદમ છૂટું પડી ગયું છે મસાલામાંથી. ધાણા જીરું નાખીશું 2 ચમચી જેટલું. એમાં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે મેં 1 ચમચી અને મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય, પાછું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. એના પછી નાખીશું 1 ચમચી જેટલું લાલ તીખું મરચું. એને બી મિક્સ કરી લઈશું આવી રીતના. સરસ રીતે મસાલા ચડી ગયા છે આપણે. એમાં એડ કરીશું 1 ચમચી જેટલો ગરમ મસાલો. એને મિક્સ કરી લઈશું. જે આપણે દાળ બાફી હતી સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે જે મસાલો બનાવ્યો છે દાળ માટે એમાં બાફેલી દાળ એડ કરીશું. સરસ રીતે મિક્સ મસાલામાં અને બધામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે સ્લોલી ઉકળવા દઈશું. એકદમ મિક્સ થઈ ગયું છે દાળ ને મસાલો ને બધું. થોડી વાર આપણે એને ઉકળવા દઈશું દાળને. સરસ રીતે ધીમે ધીમે ઉકળી ગઈ છે દાળ આપણી. સ્વાદમાં બી સરસ, ટેસ્ટ બી સારો આવે છે, સ્મેલ બી સરસ આવે છે દાળની. બધા મસાલા પ્રોપર શેકાઈ ગયા છે એટલે થોડી કોથમીર આપણે એડ કરીને પાછું એને થોડી વાર રહેવા દઈશું. થોડી વાર ઢાંકણ ઢાંકીને થોડીક વાર ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે મોળા ગ્રીન મરચાં લઈશું, થોડા કાપીને એને તળી લઈશું. સરસ રીતે મરચાં શેકાઈ ગયા છે તેલમાં. થોડું સોલ્ટ નાખીને એને મિક્સ કરી લઈશું અને એક નાની વાટકીમાં કાઢી લઈશું. એ જ તેલમાં પછી આપણે બાટી તળવા મૂકીશું ધીમે ધીમે, જે આપણે બાફી હતી એ. થોડી થોડી કરીને બધી એડ કરીશું આપણે. સરસ રીતે બાટી બધી અંદર મૂકી દીધી છે તેલમાં. થોડી ઉપર નીચે કરી લઈશું એટલે બધી બાજુથી થોડી શેકાઈ જાય. વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું આપણે એને બાટીને તેલમાં. આવી રીતના સરસ રીતે આપણે ફ્રાય કરી લઈશું એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. એકદમ ફાઇન કલર બી આવી ગયો છે બાટીનો, ગોલ્ડન બ્રાઉન. એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે એટલે આપણે હવે એને કાઢી લઈશું. એક ડીશમાં સર્વ કરીશું બાટી, દાળ, લસણની ચટણી, ઓનિયન, લીલા મરચાં, પાપડ, લેમન સાથે, ઘી સાથે. અને એનો મજાનો આનંદ લઈશું આપણે દાળ બાટી સાથે. થોડું લેટ થઈ ગયું એટલે મેં ચૂરમો નથી બનાવ્યો, બટ બીજી વખત બનાવીશું ત્યારે ચૂરમાની રેસીપી આપણે શેર કરીશું. મજાથી દાળ બાટી એન્જોય કરો. થેન્ક યુ.